નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતના ગામડાઓમાં અનેક સમસ્યા છે, પરંતુ આજે આપણે વાત કરીશું એક એવા ગામડાની કે જ્યાં સમસ્યા જ કંઈક અલગ છે। જુઓ શું છે સમસ્યા અને કયો વિસ્તાર છે આ વિસ્તારમાં રહેતા લોકો શું કહી રહ્યા છે। ગુજરાતનો એક એવો વિસ્તાર જ્યાં યુવાનોના નથી થઈ રહ્યા લગ્ન। આ બધાના લીધેથી કોઈ અમને દીકરી દેવા રાજી નથી અને અમારા ગામમાં વાંઢા રખડે છે। યુવાનો જોઈ રહ્યા છે સપનાની રાણીની રાહ। અમારા ગામમાં તો ઓછામાં ઓછા 30% કુંવારા ફરે છે। સગપણની વાત ચાલે છે, પરંતુ નડી જાય છે માત્ર એક જ પ્રશ્ન। પાણીના હિસાબે ગામમાં કોઈ છોકરી આપતા નથી। એક બે વાર સગપણની મારી વાત ચાલેલી, પણ મેન ખાસ પ્રોબ્લેમ પાણીના હિસાબે આ સગપણ થયેલું નહીં। યુવાનોની માતાઓ પણ જોઈ રહી છે પુત્ર વધુની રાહ। પાણી અમારે મળતું નથી, દીકરા જુવાન રખડે છે, પાણીના કારણે દીકરી કોઈ દેવા રાજી નથી। ધૂમધામથી પોતાના દીકરાઓના કરાવવા છે લગ્ન, પરંતુ ગામની છે એક જ સમસ્યા, જે બને છે અડચણરૂપ। જુઓ, અહીં ઘર ખુલ્લા છે, પરંતુ પાણીના ટાંકામાં છે ખંભાતી તાળા। આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આપણા ગુજરાતના જ એક એવા વિસ્તારમાં પહોંચી જ્યાં સમગ્ર પંથકના લોકોને એક ચિંતા સતાવી રહી છે। તેમની ચિંતા છે પોતાના ભવિષ્યની। તેમની ચિંતા છે કે શું તેમના લગ્ન નહીં થાય। કહેવાય છે કે જોડી તો ઉપરવાળો બનાવે છે। અહીંના યુવાનો કહે છે, કદાચ અમારા માટે પણ કોઈને કોઈ ખૂણે અમારી જીવન સાથી હશે, પરંતુ તેમની આ સમસ્યા તેમનું મિલન જ નથી થવા દેતી। આપને જણાવી દઈએ કે અમે જ્યાં પહોંચ્યા છીએ અને જે યુવાનો પોતાની સમસ્યા જણાવી રહ્યા છે તે વિસ્તાર છે ભાલ પંથક। અમદાવાદ જિલ્લામાં આવેલો ધોલેરા તાલુકો ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે, કારણ કે અહીં ખેડૂતો શિયાળામાં ઘઉંની ખેતી કરે છે। અહીં થતા ઘઉં જમીનના પોષક તત્વોના આધારે પાકે છે। આગવી મીઠાશ ધરાવતા હોવાથી આ ઘઉં ભાલિયા ઘઉં તરીકે ઓળખાય છે। આજે પણ આ વિસ્તારમાં વસતા કોળી પટેલ સમુદાયના ખેડૂતો ઘઉંની ખેતી કરે છે। જો કે કમનસીબી એ છે કે માત્ર તેઓ ઘઉંની એક જ મોસમ લઈ શકે છે। દાવો છે કે સિંચાઈનું પાણી ન મળતા ઘઉંની ખેતી કરતા લોકો મોસમ સિવાય રોજગાર માટે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। જો કે હાલ યુવાનોના પરિવારને સ્થળાંતરની ચિંતા નથી સતાવી રહી, તેમને ચિંતા સતાવી રહી છે કંઈક આવી। પાણી અમારે મળતું નથી, દીકરા જુવાન રખડે છે, પાણીના કારણે દીકરી કોઈ દેવા રાજી નથી। દાવો છે કે ગામના કેટલાય એવા યુવાનો છે જે તો શિક્ષિત છે, છતાં પણ ગામના પાણીના પ્રશ્નના કારણે તેમને કોઈ દીકરી આપવા તૈયાર નથી। અમારા આ ગામમાં બહુ શિક્ષણનું સ્તર નીચું છે, રોજગારી કંઈ મળતી નથી, આ પાણીની સમસ્યા, આ બધાના લીધેથી કોઈ અમને દીકરી દેવા રાજી નથી અને અમારા ગામમાં વાંઢા રખડે છે। કોઈ દીકરી નથી દેતું કે ભાઈ અમારે દીકરી દઈને તો કે આખો દિવસ પાણીને હાંડે ભરાવાનું જ તેને કે એના હિસાબેથી અમારા ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી। સ્થાનિકોનો આરોપ છે કે ગામમાં નથી નહેરનું પાણી આવતું કે નથી પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા, જેથી યુવાનોના સગપણ નથી થતા। આ અમારો સૂકો પ્રદેશ પડે છે હાવ। જો એક વર્ષમાં એક જ દાન અમારા સિઝન લેવાય છે, નથી નહેરનું પાણી આવતું, નથી પીવાનું પાણી આવતું, તો આ પંથકમાં અમારે વિકાસ તો કોઈ થયો જ નથી। તો આ પંથકમાં બધી રીતે અમારો પંથક પાછળમાં છે। તો જો અહીંથી પીપળી વટીને અમે ખાલી વેહોળ કરવા જેવી ને તોય અમારા છોકરાઓને વેહોળ કરવાની એ લોકો ના પાડે છે કે તમારો પ્રદેશમાં શું લેવાનું છે, હાવ ખુલ્લો પ્રદેશ પડે છે। તો આના માટે અમારા છોકરાઓનો તો સંબંધ નથી થતો, પણ ગામમાં કેટલાય જુવાનિયા અત્યારે સંબંધ વગરના રખડે છે। ગામમાં અમને એવો પણ યુવાન મળ્યો જે પોતે શિક્ષિત છે, ગામની બહાર રહીને સારી કમાણી પણ કરે છે, છતાં તેના લગ્નના કંઈ જ ઠેકાણા નથી પડતા। આવી સમસ્યા કેમ છે તે જાણો આ યુવાનના મુખેથી। ખાસ કરીને પાણીની સમસ્યા છે। મારા 30 વર્ષ થયા છે અને
હું બહાર રહું છું, જેથી કરીને મારો વ્યવહાર થઈ જાય. અને પાણીના હિસાબે ગામમાં કોઈ છોકરી આપતા નથી. 1-2 વાર સરપંચની મારી વાત ચાલેલી, પણ મેન ખાસ પ્રોબ્લેમ પાણીના હિસાબે આ સરપંચ થયેલું નહીં. અને થોડો ગામનો વિકાસ અને રોજગારીના આ બધા કારણે આ બધું થાય છે. અને પાણી આવે એવી અમારી માંગ છે. માત્ર એક નહીં, ગામમાં આવા અનેક લગ્ન વાંછુક યુવાનો છે જેઓ પોતાનું ઘર છોડીને બહાર ગામ કામ કરી રહ્યા છે, માત્ર એટલે જ કે તેઓના લગ્ન થઈ જાય. જો કે આસપાસના વિસ્તારોમાં ભાલ પંથકનું નામ પડે છે તો યુવતી પક્ષના લોકો એક જ વાક્યમાં જવાબ આપી દે છે, ના, અમારે દીકરી નથી દેવી. અહીંયા તો ગામડામાં મોસ્ટ ઓફ પાણીની પ્રોબ્લેમ છે, એના લીધે નથી થતું અને એના લીધે બહાર જવું પડે છે, નોકરીએ બહાર જવું પડે છે બહાર ગામ, તોય સગપણનું કાંઈ થતું નથી. પાણીની પ્રોબ્લેમના લીધે બધા એમ કહે કે ન્યા નથી દેવું એમ. અમારે પાણીના લીધે જાજુ કામ તો એમને તો પાણી હારે હોય એટલે પાણી ન આવવાથી એમ કે તમારા વિસ્તારમાં આવું સૂકો રણ જેવો, અમારે શું દઈને કામ એમ. તમારે નોકરી હોય ગમે હોય, પાણી ન હોય એટલે અમારે દીકરીને બહાર ભરવા મોકલવાની આ તે ઘણા એમને પ્રોબ્લેમ હોય છે. માત્ર ગોગલા નહીં, ભાલ પંથકમાં આવેલા રાહ તળાવ, ખોણ, ભીમ તળાવ, કામ તળાવ સહિતના ભાલ પંથકના ગામોમાં અનેક યુવાનોના લગ્ન નથી થયા. આ અમે નહીં પરંતુ ગામના મોભી ધીરુભાઈનો દાવો છે. તેઓ તો એવો પણ દાવો કરી રહ્યા છે કે સમગ્ર પંથકમાં 25-50 નહીં 300 થી વધુ યુવાનો કુંવારા છે. 300 છોકરા રખડે છે. આ પાણીની સમસ્યા નડે છે. પાણી બિલકુલ ગામમાં આવતું નથી. આવે તો અડધા ગામમાં પાણી જાય, આવે ત્યારે ખૂટી રહેશે. લ્યો, અને પૈસા દેતા અને કોઈ દીકરીઓ દેતા નથી આ પાણીના ભાવે. લ્યો, એટલે કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા 5-6 વર્ષથી એક ધારી છે. અમે કામ તળાવ ગામના યુવાનોને પણ મળ્યા. તેમણે પણ કેમેરા સામે એક જ વેદના ઠાલવી કે પાણી નથી એટલે સગપણ નથી થતા. માત્ર કામ તળાવ ગામના જ 30% વધુ યુવાનો કુંવારા છે. અમારા ગામમાં તો ઓછામાં ઓછા 30% કુંવારા ફરે છે. એનું કારણ શું છે? કારણ તો શું, કાંઈ ધંધો બંધો કશું હાલે નહીં એના હિસાબે. સ્થાનિકોનો દાવો છે કે અહીં માત્ર પાણી જ નહીં, રોજગારી પણ મોટો પ્રશ્ન છે. મોટી કંપની આવે અને રોજગારી મળે તો લોકોને ખેતી સિવાય બીજો વિકલ્પ પણ મળે. જો રોજગારીના વિકલ્પ વધશે તો ગામના શિક્ષિત યુવાનોને નાની મોટી નોકરી મળી જશે અને તેમનું જીવન ધોરણ પણ બદલાશે. એ સરવાળે અપરિણિત યુવાનોની સમસ્યા દૂર થશે. યુવાનોએ પણ સરકાર સામે પાણી અને રોજગારીની સમસ્યાના નિરાકરણ માટે મદદની ગુહાર લગાવી છે. રોજગારીનો છે, શિક્ષણનું સ્તર અમારું બહુ નીચું છે, એટલે આ બાબતથી કોઈ ધ્યાન દેવામાં આવે. હું સરકારશ્રીને રજૂઆત કરું છું કે આ બાબતથી કોઈ છે ને ધ્યાન દે અને આનો કંઈક નિકાલ કરે. ભાલ પંથકના ગામડામાં પાણીની પારાયણ છે. યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા. તે હદે સ્થિતિ વિકટ બની છે. ત્યારે હવે આપને એ બતાવીએ કે અહીં સુધી મામલો પહોંચ્યો કેમ છે. પાણીની આટલી અછત વચ્ચે પણ અહીંના સ્થાનિકો વસવાટ કઈ રીતે કરી રહ્યા છે અને કેમ તેઓને ઘર ખુલ્લા હોય તો ચાલે છે પરંતુ પાણીના ટાંકામાં તો ફરજિયાત તાળું મારવું જ પડે છે. ભાલ પંથકના લોકોની સમસ્યા, ઘર ભલે ખુલ્લું રહે, પાણીના ટાંકા નથી હોતા ખુલ્લા. દાવો છે કે અહીં લોકો આખા વર્ષનો અનાજ સંગ્રહ ન કરે તો પણ ચાલે, પણ આખા વર્ષના પાણીનો સંગ્રહ તો કરવો જ પડે. 1-2 વર્ષથી નહીં, 15 વર્ષથી છે પાણીની સમસ્યા. સ્થાનિકો પૂછી રહ્યા છે એક જ સવાલ, સરકાર અમારું દુઃખ ક્યારે ભાંગશે? અમારી સમસ્યાનું સમાધાન ક્યારે લાવશે? અમે જ્યારે ગામમાં પહોંચ્યા તો ઠેર ઠેર આવા જ દ્રશ્યો જોવા મળ્યા. આ સમસ્યા એક ઘરે નહીં પરંતુ અનેક ઘરે છે. અહીંના લોકોની ચિંતા છે કે તેમનું પાણી ચોરાઈ ન જાય, માટે જ્યાં પાણીના ટાંકા લગાવ્યા છે ત્યાં તાળા પણ લગાવ્યા છે. સ્થાનિકો માટે તો મહામૂલી મૂડી આ પાણી જ છે. ટાંકા પર તાળું જોઈને અમે ઘર માલિક સાથે વાત કરી તો તેમણે અમારી સમક્ષ વેદના ઠાલવી. ઘર માલિકે 15 વર્ષનું દુઃખ થોડીક જ ક્ષણોમાં કહી દીધું.
પાણીની સમસ્યા જે છે ત્યાં વિસ્તારની અંદર મોટી સમસ્યા જે છે તે જોવા મળી રહી છે. અહીંના લોકો ઘરને તાળા નથી મારતા, પરંતુ જે ઘરેની બહાર જે પાણી માટે, પાણીના સંગ્રહ માટે જે હોજ બનાવ્યો હોય, પાણીની ટાંકી બનાવી હોય, તેમાં તાળું મારેલું જે છે તે જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હોજ છે, મોટો હોજ બનાવ્યો છે, હોજની અંદર તાળું લગાવ્યું છે. ઘરના માલિક પણ છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે. આજે જ તાળું મારવામાં આવ્યું છે કે આ રોજ તાળું મારેલું હોય છે? રોજ તાળું મારેલું હોય, આખા ગામમાં તાળા મારે છે, અમે એક નથી મારતા. તો અમે પાણી હંગરવી છીએ, 12 મહિનાનું અનાજ નથી હંગરતા ને પાણી હંગરવી છીએ. આ સમસ્યા 15 વર્ષથી હાલે છે, આજની નથી. તો અમારું આ દુઃખ ચારા ભાંગવાનું છે. એમ ટાંકા હોજ બધું બનાવવાનું છે. ટાંકે તમે જોઈ આવજો કે ટાંકા ચેવા છે. ચોમાસું આવે એટલે સલકાઈ જતા હોય, કારણ કે ગટરનું પાણી ને પીવાનું પાણી બધું એકમેક હોય. તોય અમે ગામના લોકો પી વાપરવી ને ખૂટે તો તલાવમાં જવાનું, અમારે ટ્રેક્ટર લઈને ભરવા જવાનું. સામાન ન હોય તોય લઈને જવાનું, ઉશીના પાસીના કરીને સામાન ભરવી. તો અમે છોકરા રાખવી કે અમે કામ કરવી, મજૂરી કરવી કે અમે આ પાણીનું કરવી. એટલે આ 15 વર્ષથી પાણી અમે હંગરવી છીએ. 3 માથોડા તો અમારે હોદ હોય. તો અમે શું કરવી? સરકાર અમારા માટે આ કરશે કે નહીં કરે? એમ ચોક્કસથી તો 3 માથોડા ઊંડા હોજ છે, જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. અને આ પાણી સંગ્રહ ફક્ત એક ઘરે નહીં, પરંતુ ગામમાં કોઈ પણ ઘરે જાઓ તો આ જ પ્રકારની સિચ્યુએશન જોવા મળે છે. શિયાળો હોય કે ઉનાળો, પાણીની સમસ્યા આજે ગ્રામજનોની એક જ સરખી છે. દાવો એવો છે કે ગામમાં જે પાણી આવે છે તે ગંદુ છે, જેથી ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહ માટે ગામ લોકોએ ઘરની બહાર પીવાના પાણીના ટાંકા બનાવ્યા છે, જે 1-2 ફૂટ નહીં પરંતુ 10-10 ફૂટ ઊંડા મોટા હોજ જેવડા છે. આ ટાંકા બનાવવામાં હજારો રૂપિયાનો ખર્ચ પણ થાય છે. સ્થાનિકો કહે છે કે આ ભાલ પંથકમાં કોઈ પણ ગામમાં જાઓ તો આ સમસ્યા ઘરે ઘરે છે. આ હોજમાં સ્થાનિકો વરસાદી પાણી સાચવે છે. દાવો તો એવો છે કે જો ક્યારેક ટાંકો ખુલ્લો રહી ગયો હોય તો પાણીની ચોરી પણ થઈ જાય. ઘર માલિક સાથે વાત કરી તો અમને એ જગ્યાએ પણ તેઓ લઈ ગયા જ્યાં ગામની એ મહિલાઓ પાણી ભરે છે, જેમના ઘરે હોજની વ્યવસ્થા નથી. અમે અહીં પહોંચ્યા તો અહીં પણ હોજ બનાવાયેલા હતા, પરંતુ તે ખુલ્લા હતા. ધોમ ધકતા તાપમાં કેટલી મહિલાઓ અહીં પાણી ભરી રહી હતી, કારણ કે દિવસો બાદ આજે જ પાણી આવ્યું હતું. જોકે હોજની આજુબાજુ ગંદકી એટલી હતી કે થોડી વાર ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય. અમને થયું કે પાણી ઢોળાયું હોય તો ગંદકી થઈ જ હશે ને, હોજમાં પાણી સારું હશે. પરંતુ જ્યારે નજીક જઈને જોયું તો જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર ચિંતાજનક હતા. તંત્ર, તમે પણ જુઓ આ દ્રશ્યો અને કહો કે આ પાણીને ગળે કેમ ઉતારવું. અમે અહીં પાણી ભરવા આવેલી મહિલાઓ સાથે વાત કરી, પરંતુ પાણી શબ્દ બોલતા જ મહિલાએ ભારોભાર રોષ ઠાલવ્યો. બાળકોને તાપમાં લઈ લઈને આવવું પડે છે, ઢોર માલને કોઈને પાણી નથી મળતું. અને અત્યારે અમે આ પાણી આવે 10-12 દિવસે અને પાણી ચોખ્ખું નહીં હોતું. ગોબરું એટલું પાણી હોય છે, પીવા લાયક પણ પાણી નથી. પાણીને બહુ તકલીફ પડે છે પીવાની. અને હોજ છે બહુ જૂના છે, 30 વર્ષથી આ સમસ્યા અમારે છે ગામની અંદર, કોઈ એનું નિવારણ નથી. તો આ પાણી પીવા લાયક થાય એવી અમારે વિનંતી છે. અન્ય મહિલાએ પણ પોતાની વેદના ઠાલવી અને સરકારને સવાલ કર્યો કે જેમના ઘરે હોજ છે તેઓને તો પાણી મળી રહ્યું છે, પણ જેમના ઘરે નથી તેમણે શું કરવાનું? આ ગામમાં પાણી પીવાની તો આ બધું આ જો ભરે છે, બધા તમે જોવો છો. અને પ્રથમ તો ચોમાસાનું પાણી બધા સંગ્રહ અત્યારે કરતા હોય છે. બધાને ઘરે ઘરે હોજ છે, બધાને અમુકને છે, અમુકને હોજ નથી ઘરે ઘરે. અને અત્યારે બધા ચોમાસામાં જો નળિયા સાફ કરવાના હોય, પછી બધાને પાણીની અત્યારે જરૂર પડે. ચોમાસામાં બધા આખો પાણીની જરૂર જેને પડતી હોય બધા ચોમાસાનું પાણી સંગ્રહ કરે, પોતપોતાના ટાંકા હોય. અને પાણી ચોખ્ખું રહે એ માટે અંદર ચૂનો ને એવું બધું લગાડતા હોય, એવું બધું કરતા હોય. અને જેનો હોજ છે એ પાણી ભરતા હોય, અને ન હોદ હોય એને શું કરવાનું? ધોમધકતો તાપ છે ને પાણી વગર કેમ ચાલે, આ જ પ્રકારની સમસ્યા ગ્રામજનો જે છે તે અનુભવી રહ્યા છે. ને આ પ્રકારના ટાંકામાંથી પાણી ભરવાની નોબત જે છે તે આવી રહી છે. પાણી શુદ્ધ નથી, ટાંકો ઊંડો છે, 10 દિવસે પાણી આવે, 12 દિવસે પાણી આવે, તે પ્રકારની સિચ્યુએશન આ ગામ લોકો સફર કરી રહ્યા છે. તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે પાણી આપો, સારું પાણી આપો. જે લોકો પાસે
પૈસા છે તે હોજ બનાવે છે, પાણીનો સંગ્રહ કરે છે, પરંતુ જે લોકો પાસે નથી તે લોકોને આ પ્રકારના પાણી પીવાની નોબત આવી રહી છે. શુદ્ધ પાણી નથી, અશુદ્ધ પાણી છે, પરંતુ જીવન છે તો પાણી પીવું પડશે. તે પ્રકારની સિચ્યુએશન ગામમાં જોવા મળી રહી છે. 10 થી 12 દિવસે એકવાર આવતા આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રામજનોને ટ્રેક્ટર મારફતે એક સ્થળેથી બીજા સ્થળે પાણી ભરવાની નોબત આવે છે. એટલે કે ગ્રામજનો પેટ્રોલ કે ડીઝલ બાળીને પાણી ભરવા જાય છે. આ એક નહીં, બે નહીં, પણ ભાલ પંથકના ઘણા ખરા ગામોની આ જ સ્થિતિ છે, જ્યાં ગ્રામજનોને પેટ્રોલ ડીઝલનો ધુમાડો કરી 10 થી 15 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે. ગ્રામજનો પેટ્રોલ ડીઝલ બાળીને પાણી ભરવા માટે જઈ રહ્યા છે. ખેડૂતો જે છે પાણી ભરવા જાય છે, તેમની સાથે વાત કરીશું. કાકા, કેટલા દૂર જાઓ છો અને ક્યાંથી ક્યાં? 15 કિલોમીટર જવી છીએ અને અહીંયા હોજ છે. હોજમાં પાણી આવે કે ના આવે તો તળાવમાંથી પાણી ભરી લાવવું પડે. અમારે તળાવનું ડોળું કચરાવાળું પાણી પીવું પડે છે. અમારે ગંદકીનું પાણી પીવું પડે છે. ફૂલ ગંદકી અને તળાવમાં ના હોય એટલે અમારે ગંદકીનું પાણી ગટર લાઈનનું પીવું પડે છે. તમે એકલા જ આ રીતે જાઓ છો કે? નહીં, આખું ગામ જાય છે, હું એક નહીં. અમારા અંકોના પંથક તમામ ગામડાના ગામ આ રીતે પોઝિશન છે. બરોબર. કયા કયા ગામ છે? ખૂણ, રાતરાવ, માધેપરા, ભાણગઢ, નિંગલપુર, ઝાંચી, રાજપુર, આ બધે આ રીતે પ્રોબ્લેમ છે. બરોબર. આટલા રોડથી આ બાજુના દરિયાકાંઠાના કિનારાના ગામડા બધા આ રીતે છે. બરોબર. તમામ ગામડા એ રીતના છે. બધાના પાણી આ રીતે ભરવા જવું પડે. તમામ એટલે તમામને ના આવે તો અહીંયાથી પાછું આવવું પડે છે. પાણી ના હોય તો ડીઝલ બાળીને અમારે પાછું આવવું પડે છે. તો એ રીતે થાય છે અમારે. બરોબર. બહુ જ મજબૂરી છે. પાણીની મજબૂરી છે. 10 કિલોમીટર સુધી આ રીતે વાહન લઈ અને પાણી ભરવા માટે જવું પડે છે. ત્યાં જાય, પાણી ના હોય તો ધરમ ધક્કો પણ ખાવો પડે છે. આ પ્રકારની સિચ્યુએશન આજે ગામ લોકોની પાણીને લઈને જોવા મળી રહી છે. બીજી તરફ ધોમ ધકતા તાપ વચ્ચે હવે સંગ્રહાયેલા પાણીના તળ પણ આવી ગયા છે. ત્યારે સ્થાનિકો ચોમાસાની મીટ માંડીને રાહ જોઈને બેઠા છે. કેટલાય સ્થાનિકો તળિયે આવેલા પાણી ખાલી કરી આખા વર્ષ માટે સંગ્રહવા ટાંકાની સાફ સફાઈ પણ કરવા લાગ્યા છે, જેથી આવનારા વર્ષમાં સારા ચોમાસા સાથે આખા વર્ષનું પાણી સંગ્રહ કરી શકાય. આશા રાખીએ કે તંત્ર પણ જાગે અને લોકોની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે. પાણીની સમસ્યાથી ગ્રામ લોકો ત્રસ્ત છે, ત્યારે પાણીની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે પ્રકારનો પ્રશ્ન ગામજનો પણ કરી રહ્યા છે. વર્ષોથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે પાણીની સમસ્યાની નિવારણ ક્યારે આવશે તે તો જોવું રહેશે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોલેરા. બનાસકાંઠા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મહિલાઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દાવો છે કે દાયકાઓ વીતી ગયા, રજૂઆત કરીને થાકી ગયા અને છતાં સ્થાનિકોની તરસ તંત્ર छिपाવી નથી શક્યું. ઉનાળો આવતા જ મહિલાઓ દર ભટકવા માટે મજબૂર બને છે અને ઉનાળો પૂરો થવા આવ્યો છતાં પણ આ સમસ્યામાંથી તેમને નિજાત નથી મળી. અરે ભાઈ, કેટલાય વર્ષથી તકલીફ તો પાણીની છે. નેતાને ચૂંટણી આવે તો અહીંયા કે હા અમે કરી દેવું ને હવે બધીને બહાર પડે. પાણી મળે, બધાને મળે, આ ખોટો વિરોધ કરે. જુઓ આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળાની નજીક અને વેરાવળના છેવાડે આવેલા માથાસુડિયા ગામના. મહિલાઓ ડંકી ધમી રહી છે, પરંતુ પાણી હોય તો આવે ને. તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા માટે મહિલાઓ પાણી વગરની ડંકી ધમી રહી છે. દાવો છે કે આજકાલથી નહીં, અહીં 30 થી 40 વર્ષથી પીવાના પાણીના ફાફા છે. માથાસુડિયા ગામમાં ઉનાળો આવતા જ મહિલાઓની કસોટી ચાલુ થઈ જાય છે. ગામમાં કુલ 4 જેટલા હેન્ડપંપ છે, જેમાં પાણીના તળ ઊંડા જતા પાણી નથી મળતું, જેથી મહિલાઓને ખેતરે ભટકવું પડી રહ્યું છે. અરે ભાઈ, કેટલાય વર્ષથી તકલીફ તો પાણીની છે. 30-35 વર્ષથી તો હું આવી. આ ડંકીથી જ પાણી આવે, બીજું કઈ તો ક્યાંય પાણી આવતું નથી. અરે ભાઈ, કેવા નળ હતા એ બધી ભાંગી તોડી નાખ્યા. ક્યાંય નથી નળ. આ પાઇપલાઇન નાખેલ છે એ શું છે? એ પાઇપલાઇન ખાલી નાખી ગયા. પાણી નથી આવતું. પાણી નથી આવતું.
હવે અટેન ડંકી ને વાળીએ ને ભરીએ વાળીએ ઘણું ભાઈ સેટું એ કોક ભરવા દે ને કોક નથી ભરવા દેતા. અને એવું પણ નથી કે આ ગામમાં કોઈ સરકારી યોજના આવી નથી. અંદાજે 2500ની વસ્તી ધરાવતા આ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે વાસ્મોની યોજના અંતર્ગત પાઇપલાઇન નથી અને ઘરે ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યા પણ નળમાં ક્યારે પાણી જ ન આવ્યું. વાડીએ જઈએ ભાઈ, પછી આ ડંકીએ જઈએ, બધું ફરીએ. આ સારી પસાર વર્ષથી તો આમને આમ છે 4 વખત નળ નાખ્યા ને 4 વખત ગામના કાઢી ગયા પણ નળ ઘેર પાણી પીવું નથી કંઈક. તો હવે પાણીની કેટલીક તકલીફ. આ ગામો ગામ નળની સુવિધા છે નહીં, અમારા ગામમાં નહીં કંઈ હાલે. નેતાને ચૂંટણી આવે તો અહીંયા કહે હા અમે કરી દે ને હવે બધીને બર પડે. બીજી તરફ પાણીનો ટાંકો લીકેજ હોવાથી હાલના સરપંચ પણ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે સરકારી ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવાનું ચાલુ તો ખરું પણ પ્રશ્ન એ છે કે ટેન્કર ખાલી ક્યાં કરવા. તાકાત 3 મંજૂર થયા અમારે પણ ઠલવવા જ્યાં સમ અમારા ગામનો જે છે એ તૂટલો છે, એમાં પાણી રહે એમ નથી. તો પાણી ક્યાં ઠલવવું? એટલે વાસ્મોનું બધી બંધ છે, એમને લાઈનો બધી તૂટી ગયેલ છે ભાઈ. સમ તૂટલો છે, પાણી ક્યાં નાખવું?